ગુજરાત ઉપર કેન્દ્રિત થયેલ છે, જેના કારણે આજે લગભગ ગુજરાતના સાર્વત્રિક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. થોડો ઘણો પણ અન્ય ભાગોમાં ઓછો પણ રહી શકે, પરંતુ જોવા જઈએ તો જ્યાં વરસાદ ઓછો હતો તેવા રાજકોટના ભાગોમાં પણ હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત કચ્છના ભાગોમાં જ્યાં વરસાદ ઓછો હતો ત્યાં કચ્છના ભાગમાં પણ કેટલાક ભાગમાં હળવાથી ભારે વરસાદની અને કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થઈ શકે. અને દક્ષિણમાં બોટાદ અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક ભારે વરસાદી ઝાપટા પડી શકે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે તો કંઈક અતિ ભારે વરસાદની શક્યતા રહી શકે. પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં આગામી 24 કલાક ભારે વરસાદની શક્યતા રહેશે. કોઈ ભાગમાં અતિ ભારે વરસાદની શક્યતા રહેશે, જેમાં પાટણ ચાણસ્માના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના કેટલાક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે. કોઈક ભાગમાં અતિ ભારે વરસાદની શક્યતા બની શકે. સાબરકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે. અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો જળબંબાકાર બનતા કેટલાક નદીઓમાં સામાન્ય પૂર